દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક કલેક્ટર અને નિયામક DRDA દ્વારા જામ ખંભાળિયામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે ગેરંટી કાયદો અમલમાં આવતા ગ્રામીણ પરિવારો માટે મોટી ખુશખબર છે। આ કાયદા હેઠળ હવે વર્ષના 100 દિવસના બદલે 125 દિવસની રોજગારીની કાનૂની ગેરંટી આપવામાં આવી છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશીના જણાવ્યા મુજબ આ યોજના ગ્રામીણ પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે। કાયદા મુજબ કામ પૂર્ણ થયાના 15 દિવસની અંદર અથવા સાપ્તાહિક ધોરણે વેતન ચૂકવવું ફરજિયાત રહેશે। જો સમયસર ચૂકવણી ન થાય તો વિલંબ માટે વળતર પણ ચૂકવવામાં આવશે। જો કોઈ વ્યક્તિ કામ માંગે અને તેને રોજગાર ન મળે તો બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ પણ રાખવામાં આવે છે। પંચાયતી રાજ સંસ્થાઓને પોતાના વિસ્તારમાં જરૂરી વિકાસ કામો નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે। જળ સંરક્ષણ, ગ્રામ્ય માર્ગો, માળખાકીય સુવિધાઓ અને આબોહવા પરિવર્તન સામે રક્ષણાત્મક કામોનો સમાવેશ થશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને ખંભાળિયા વિસ્તારમાં 40% જળ સિંચાઈ કામો ફરજિયાત રહેશે। આ કાયદો ગ્રામીણ વિકાસને નવી દિશા આપી સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત તરફ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। મનરેગા યોજના અમલમાં હતી તેના બદલે વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ VB-G અધિનિયમ 2025 અમલમાં આવનાર છે, જેમાં રોજગારની ગેરંટી 100 દિવસથી વધારી અને 125 દિવસ કરવામાં આવશે। આ સાથે જ બેરોજગારી ભથ્થું માંગ્યા મુજબ કામ ન મળે, રોજગારી ન મળે તો આપોઆપ બેરોજગારી ભથ્થું ચૂકવવામાં આવશે। વેતનની સમયસર ચૂકવણી કરવામાં આવશે। અતિશય ક્રિટિકલ, સેમી ક્રિટિકલ અને મધ્યમ એવા કેટેગરી નક્કી કરવામાં આવેલી છે, જેમાં આપણા ભાણવડ અને ખંભાળિયા તાલુકો છે એ સેમી ક્રિટિકલમાં છે। એમાં 40% જળ સંચયના કામો ફરજિયાત છે। આ સાથે જ જ્યારે વરસાદનો સમયગાળો હશે ત્યારે 60 દિવસ કૃષિ પ્રવૃત્તિ માટે નિશ્ચિત કરવામાં આવેલ છે, ત્યારે આ યોજનાની અમલીકરણ છે એ સ્થગિત રાખવામાં આવશે। અને આ સાથે જ મનરેગા હેઠળ ચાલી રહેલા તમામ કામો સંપૂર્ણ સુરક્ષિત છે। કોઈ કામ બંધ નહીં થાય, બધા કામો છે એ પહેલાની જેમ જ પૂરા થશે, પરંતુ 125 દિવસની રોજગારીનો અધિકાર મળશે। આ યોજનાનું મૂળ હાર્દ છે।